પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 વ્હીલ ગાડીની નંબર પ્લેટ બદલી ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર એક ઈસમને કુલ્લે ₹9,16,050ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી ગઈ તારીખ 3/6/2025ના રોજ પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી નંબર GJ05RF4911 માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે, જે ગાડી થોડી વારમાં પુણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે આવેલ બ્રિજ ઉપરથી પસાર થનાર છે, જે બાતમી હકીકતવાળી જગ્યા પુણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે બ્રિજ ઉપર ઉતરતા રોડ પર જાહેરમાંથી આરોપીઓ પ્રકાશ કનૈયાલાલ લખારા ઉંમર વર્ષ 38 રહે ઘર નંબર 23 વિશ્વકર્મા સોસાયટી ભિક્ષુક ગૃહ પાસે રામનગર રાંદેર સુરત શહેર મૂળ ગંગાનગર ગામ તાલુકો ગંગાનગર જિલ્લો ભીલવાડા રાજસ્થાન નાઓની દારૂની હેરાફેરી કરતા સ્થળ ઉપરથી સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી નંબર GJ05RF4911 જેનો સાચો રજિસ્ટર્ડ નંબર GJ27AP2296 જેની કિંમત ₹5 લાખ જેટલી ગણી તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બાટલીઓ, બિયરના ટીન કુલ્લે બાટલી, બિયર ટીન નંગ 400 કિંમત ₹4,06,050 તથા અંગ ઝડતીના મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹10,000 તથા રજિસ્ટ્રેશન નંબર GJ27AP2296 લખેલ નંબર પ્લેટ નંગ 2 કિંમત ₹00 તથા રજિસ્ટ્રેશન નંબર GJ15CF7610 લખેલ નંબર પ્લેટ નંગ 2 કિંમત ₹00 તથા રજિસ્ટ્રેશન નંબર GJ21AQ8748 લખેલ નંબર પ્લેટ નંગ 1 મળી કુલ્લે કિંમત ₹9,16,050ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડી સદર દારૂનો જથ્થો આપનાર પવનસિંહ ઉર્ફે પારસ, જેના પૂરા નામની ખબર નથી, રહે પાંડેસરા, સુરત શહેરનાઓને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।